પોરબંદરમાં આગામી જન્માષ્ટમી લોકમેળાને લઈને ચોપાટી ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, જેમાં પ્લોટની ફાળવણીની કામગીરી પૂર્ણ થતાં જ હવે લોકમેળાના ગ્રાઉન્ડમાં ચકડોળ સહિતના મનોરંજનના સાધનો ગોઠવવાની કામગીરી ધમધમી ઉઠી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી તારીખ 3 થી 7 દરમિયાન 5 દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે। લોકમેળાને લઈને મહાનગરપાલિકા દ્વારા વિવિધ કેટેગરીના પ્લોટની જાહેર હરાજી સહિતની કામગીરી અગાઉથી પૂર્ણ કરવામાં આવી હતી। હવે લોકમેળાના ગ્રાઉન્ડમાં પ્લોટની ફાળવણી પૂર્ણ થતાં જ વિવિધ સંચાલકો દ્વારા પોતાની ફાળવણીમાં આવેલી જગ્યાઓ પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ખાસ કરીને ચકડોળ સંચાલકો દ્વારા વિશાળ ચકડોળ અને અન્ય રાઇડ્સ ગોઠવવાની કામગીરી શરૂ થતાં ચોપાટી ગ્રાઉન્ડમાં લોકમેળાની તૈયારીઓનો માહોલ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં લોકમેળાના આયોજનને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ગ્રાઉન્ડમાં લેઆઉટ તૈયાર કરવાની કામગીરી પણ રવિવારથી શરૂ કરવામાં આવશે। ત્યારે જન્માષ્ટમીના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ચોપાટી ગ્રાઉન્ડમાં ધમધમતી તૈયારીઓ સાથે પોરબંદરનો લોકમેળો ધીમે ધીમે આકાર લઈ રહ્યો છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।